નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વરસાદ અને વાવાઝોડા ધૂમ મચાવી રહ્યા છે। તો વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા, પરેશ ગોસ્વામી દ્વારા પણ આપવામાં આવી છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદ છે તે ગુજરાત તરફ એટલે કે ભારતના ગુજરાત તરફ વધુ ગતિ પકડી રહ્યો છે। જેમ બને તેમ ગુજરાત પર ત્રાટકવાની આવશ્યકતા છે તેવી જ રીતે અહીંયા દર્શાવી રહ્યું છે। અહીંયા હું તમને બતાવી દઉં, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આની અંદર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની અંદર હાલમાં વરસાદનું સર્જન થઈ રહ્યું છે, જે હવે ગુજરાત પર ત્રાટકવાની આવશ્યકતા છે। ગુજરાત પર આવવાનો આ વરસાદનું વધુ આવશ્યકતા છે અને ક્યાંક જિલ્લાઓમાં તો રેડ એલર્ટ પણ આપી દીધું છે, અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। તમારા જિલ્લાની અંદર અથવા તમારા ગામની અંદર કેવો વરસાદ છે, કેવી વરસાદની સ્થિતિ છે તે જલ્દીથી કોમેન્ટની અંદર બતાવજો। ચેનલ પર નવા હોય અને હવામાન વિભાગના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે આગળ આપણે વાત કરીએ તે પહેલાં અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા તમે જોઈ શકો છો કે આજે પૂર્વ હવામાન વિભાગ છે, અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ અહીંયા સર્જાઈ રહ્યું છે। આ છે બંગાળની ખાડી અને આની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદની પણ આવશ્યકતા છે અને ખાસ કરીને બનાસકાંઠા અને રાજસ્થાનના ભાગની અંદર રેડ એલર્ટ પણ આપી દીધું છે, જેની અંદર વરસાદ બનાસકાંઠાની અંદર સૌથી વધુ પડવાની આવશ્યકતા જણાઈ શકે છે। અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડી છે, આની અંદર વરસાદ પડી શકે છે। રાજસ્થાનના ભાગો છે, મધ્યપ્રદેશના ભાગો છે, ઉત્તર પૂર્વના ભાગો છે, જેની અંદર વરસાદ સૌથી વધુ આવી શકે છે। આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે અને આ આગાહી આપણે સૌ પ્રથમ તો જોયું હતું કે 1 થી 8 તારીખ સુધી આપી હતી, પછી 1 થી 10 અને હવે 1 થી માંડીને 13 તારીખ સુધી એટલે કે 13 તારીખ સુધી ફરીથી અંબાલાલ પટેલની મોટી આગાહી છે, જેની અંદર અંબાલાલ પટેલે ખુદે જણાવ્યું છે કે વરસાદ આવવાની આવશ્યકતા રહેશે। ખાસ કરીને ગુજરાત, બનાસકાંઠા તેના પર ઓરેન્જ એલર્ટ આપી દીધું છે, એટલે કે વરસાદ આવશે। અહીંયા બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો કે વરસાદની કેવી સ્થિતિ છે, વરસાદ કેવી રીતે ગંભીર સ્થિતિમાં ગુજરાત તરફ ગતિ કરી રહ્યો છે। વરસાદ જેમ બને તેમ ગુજરાત તરફ તણાઈ રહ્યો છે। અહીંયા આપણે જોઈ શકીએ ટેમ્પરેચર જોવો, અહીંયા ટેમ્પરેચર પણ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વરસાદ ઘૂમી રહ્યો છે। આવા જ હવામાન વિભાગના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું એક ન્યૂઝ વિડીયોની અંદર।